દર્શિલનું રેડ માઇક સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર આપ ક્યાં બતાઓગે। વડોદરાના અગ્રણી રેડિયો સ્ટેશન રેડ એફએમ 93.5 દ્વારા રેડ માઇક ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે। 9 ઓગસ્ટથી રેડ એફએમના આ કેમ્પેનની શરૂઆત થઈ। આ ઝુંબેશ દ્વારા રેડ એફએમ લોકોને તેમની સમસ્યા તેમજ સુઝાવો તંત્ર સમક્ષ રજૂ કરવાનું પ્લેટફોર્મ પૂરું પાડે છે। રેડ માઇક કેમ્પેનનું આ બીજું વર્ષ છે। ચાલુ વર્ષે પણ શહેરીજનોની ફરિયાદો ગત વર્ષની જેમ ટ્રાફિકની સમસ્યા, રખડતા ઢોરોનો ત્રાસ, રસ્તા ઉપરના ખાડા તેમજ પાલિકા દ્વારા હાથ ધરાયેલ અધૂરા વિકાસ કામોને લીધે પડતી તકલીફોની છે। એક વર્ષથી જે કંઈ પણ આપણે વાત કરી છે, એક વર્ષમાં કેટલો ફરક પડ્યો, કેટલું વધ્યું, કેટલું ઘટ્યું અને હવે બીજું શું એડ થયું, એ એડ થયું સાથે સાથે જેટલા લોકો ગયા વર્ષે રહી ગયા હતા આ વખતે એ લોકોની વારી છે। આપ ક્યાં બતાઓગે રેડ માઇક પર? ગયા વર્ષે જે પ્રોબ્લેમ્સ લોકોએ કીધું સેમ પ્રોબ્લેમ્સ આ વર્ષે પણ તમને લાગે છે આવશે? કારણ કે ગયા વર્ષે શું મુદ્દા હતા એ મને ખ્યાલ છે કે ટ્રાફિકનું હતું। આ વખતે આપણું જે વધારે પડતું વધી ગયું છે એક સેફટીનું છે। અછોડા તોડ ગયા વર્ષ કરતાં કદાચ મારા ખ્યાલથી આ વર્ષે હમણાંથી સેફટીનું થોડુંક વધારે કન્સર્ન થઈ ગયો છે, તો આ વખતે એની ઉપર પણ અમે ધ્યાન વધારે દેવાના છીએ। સૌથી વધારે ફરિયાદો આપણે ટ્રાફિકની જ હજી પણ છે, લોકોના મગજમાં બેસી ગઈ છે ફરિયાદો ટ્રાફિકની, એટલે એ જે ટોન ડાઉન કરતાં થોડીક વધારે વાર લાગશે। બીજો પ્રોબ્લેમ સેફટીનો મેં જેમ કીધું એમ। ત્રીજો પ્રોબ્લેમ પાણીનો છે, પાણી, વોટર લોગિંગ, હેલ્થ એન્ડ હાઇજીન, એની અંદર ઘણા બધા એસ્પેક્ટ કવર થાય છે। ચોથો નંબર છે એજ્યુકેશનનો છે અને પછી પાંચમા નંબર ઉપર જે બાકીના ખાડા ને એ બધું જે લોકો રેગ્યુલરલી કહેતા હોય છે એ આવે છે। રેડ એફએમના આ કેમ્પેઇનમાં નાગરિકોને તેમની ફરિયાદો અને સુઝાવો છૂટથી કહેવાની તક મળશે। આ ફરિયાદોને આધારે આયોજકો તંત્રના જવાબદાર વિભાગ અને સંબંધિત અધિકારીઓનો પણ મત જાણશે। કેમેરામેન રામ મોરે સાથે અમિત ઠાકોર, ગુજરાત ન્યૂઝ, વડોદરા। દર્શિલનું રેડ માઇક સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર આપ ક્યાં બતાઓગે।